Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. Good morning, ma'am. Good morning. આપણે આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ. સો આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણેલા? ઓબ્વિયસલી વી હેવ સ્ટાર્ટેડ વિથ રિક્વાયરમેન્ટ ગેધરિંગ ટેકનિક અને રિક્વાયરમેન્ટ ગેધરિંગ ટેકનિકમાંથી વી હેવ સીન ક્વેશ્ચનર, રાઈટ? વી હેવ સ્ટાર્ટેડ વિથ ક્વેશ્ચનર. ક્વેશ્ચનરની અંદર આપણે શું ડિસ્કસ કરેલું હતું કે જ્યારે પણ આપણે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિકની અંદર ક્વેશ્ચનર ટેકનિકનો યુઝ કરીએ છીએ તો ઓબ્વિયસલી આપણે નંબર ઓફ પીપલ પાસેથી એકી સાથે આપણે ઇન્ફોર્મેશન એક્સટ્રેક્ટ કરી શકીએ છીએ. અને બીજું એ સ્મોલ ગ્રુપ માટે હોય કે લાર્જ ગ્રુપ માટે હોય, ઇટ ઇઝ મોર ઇકોનોમિકલ બીકોઝ આપણે શું કરવાનું છે, ખાલી ક્વેશ્ચનર પ્રિપેર કરવાના છે અને પછી જે પણ ગ્રુપ્સ છે એ લોકોને આપણે ફોરવર્ડ કરી દેવાનું છે. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓવર હિયર ઇઝ કે જે પણ આ ક્વેશ્ચનર રેડી કરે છે that analyst must be skillful analyst. મીન્સ એને ક્વેશ્ચનર પ્રિપેર કરતા વ્યવસ્થિત આવડવું જોઈએ. તો જ આપણે ક્વેશ્ચનર વ્યવસ્થિત પ્રિપેર કરી શકીએ કે જેથી ક્વેશ્ચન સિમ્પલ હોય, ક્લિયર હોય અને ટુ ધ પોઈન્ટ હોય કે જેથી એનું મિસઇન્ટરપ્રિટેશન થાય નહીં. અને જો મિસઇન્ટરપ્રિટેશન નહીં થશે તો ઓબ્વિયસલી વ્યવસ્થિત પરફેક્ટ મેનરની અંદર જે પણ પીપલ હશે તે ક્વેશ્ચનર ફિલ આઉટ કરી શકશે. અનધર થિંગ ઇઝ કે આ મેથડ વધારે પ્રિફર ત્યારે થાય છે કે જ્યારે પ્લેસનું કન્સ્ટ્રેન હોય છે, ટાઈમ કન્સ્ટ્રેન હોય છે, રાઈટ? પીપલનું પણ કન્સ્ટ્રેન હોય છે કે મે બી પોસિબલ કે બધા પીપલ એક સાથે અવેલેબલ નહીં હોય તો આપણે એ લોકોને ક્વેશ્ચન ફોરવર્ડ કરી દઈએ તો ઇઝી મેનરની અંદર એ લોકો પોતાના ફ્રી ટાઈમ પર એ લોકો ક્વેશ્ચનર ફિલ કરીને આપણને ફોરવર્ડ કરી શકે. બીજું જો પ્લેસનું કન્સ્ટ્રેન હોય તો આપણે ક્યાં તો એ લોકોને ઈમેલ કરી શકીએ, કાં તો બાય પોસ્ટ મોકલી શકીએ. પણ એવું કહેવાય છે કે ધીસ ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક ઇઝ ધ ચીપેસ્ટ સોર્સ બીકોઝ એના અંદર આપણે એક જગ્યા પર બધા પીપલને ભેગા કરવાની પણ જરૂર નથી ને કે એવું કશું કરવાની જરૂર પડતી નથી. After that we have seen that there are two types of questionnaire, open response based અને closed response based. Open response based ની અંદર આપણે જોયેલું કે એનો ઓબ્જેક્ટિવ શું છે કે ઇન્ફોર્મેશન ગેધર કરવાની છે. કેવી ઇન્ફોર્મેશન ગેધર કરવાની છે? ક્રિટિકલ અને એસેન્શિયલ ઇન્ફોર્મેશન ગેધર કરવાની છે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સની અંદર રિસ્પોન્સ ડાયરેક્શન અને સ્પેસિફિક રિસ્પોન્સ નથી હોતા બીકોઝ મે બી પોસિબલ કે આપણે એ લોકોને ડિસ્ક્રિપ્ટિવ મેનરની અંદર બધી વસ્તુ પૂછી હોય છે તો ઓબ્વિયસલી બધાનું જસ્ટિફિકેશન ડિફરન્ટ હોય છે એકોર્ડિંગ ટુ ધેર પોઈન્ટ ઓફ વ્યૂ, રાઈટ? સો એકોર્ડિંગ ટુ ધ ફિલિંગ્સ, ઓપિનિયન અને એક્સપિરિયન્સીસ રિસ્પોન્ડન્ટ્સ ફોર્મ ફિલ આઉટ કરીને આપણને આપશે ઇન ઓપન રિસ્પોન્સ બેઝ ક્વેશ્ચનર. જો આપણે ક્લોઝ રિસ્પોન્સ બેઝ ક્વેશ્ચનરની વાત કરીએ તો એની અંદર ઓબ્વિયસલી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ કલેક્ટ ધ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, રાઈટ? અને એના અંદર આપણે મે બી પોસિબલ કે લિસ્ટ ઓફ રિસ્પોન્સીસ આપીએ એમાંથી છે ને તે જે પણ પર્સન હોય એણે એક વસ્તુ કાં તો મલ્ટિપલ થિંગ્સ એ લોકોએ ચૂઝ કરવાની હોય, right? So that is within close response based questionnaire. Now there are different types of close response based questionnaire. ફર્સ્ટ આપણે જોઈએ તો MCQ, that is multiple choice question. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની અંદર આપણે ફિક્સ અલ્ટરનેટિવ્સ આપીએ છીએ પીપલને, યુઝર્સને, ક્યાં તો ક્લાયન્ટ્સને કે જેથી એ લોકો ક્વેશ્ચન પ્રમાણે નીચે જે અલ્ટરનેટિવ્સ આપેલા હોય એકોર્ડિંગ ટુ ધેટ અલ્ટરનેટિવ્સ ક્યાં તો સિંગલ સિલેક્શન કરી શકે આન્સરનું, ક્યાં તો મલ્ટિપલ સિલેક્શન કરી શકે, રાઈટ? સો ઇટ ડિપેન્ડ્સ કે આપણે કેવી રીતે ક્વેશ્ચન ફ્રેમ કરેલા છે. પણ આના અંદર રિસ્પોન્સ ફિક્સ થઈ જશે મીન્સ એ લોકોએ લિસ્ટમાંથી જ આન્સરને ચૂઝ કરવો પડશે. અનધર ઇઝ રેન્કિંગ સ્કેલ ક્વેશ્ચન. રેન્કિંગ સ્કેલ ક્વેશ્ચનની અંદર વોટ વી નીડ ટુ ડુ, આપણે યુઝર પાસે રેન્કિંગ આપવાનું કહેવાનું છે કે નીચે જે પણ લિસ્ટ આઉટ આઇટમ્સ છે કે પ્રોડક્ટ્સ છે કે બ્રાન્ડ્સ છે કે જે પણ તમારા સોફ્ટવેરના મોડ્યુલ્સ છે એ બધાને તમે તમારી પ્રાયોરિટી વાઇઝ એને રેન્ક આપો. દેટ ઇઝ હાઈ ટુ લો કાં તો લો ટુ હાઈ, આપણે એ લોકોને જે રીતે કહીશું એ રીતે એ લોકો એને રેન્કિંગ આપશે, રાઈટ? ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ઓબ્વિયસલી સ્ટેટમેન્ટ્સ લખેલા હશે અને સ્ટેટમેન્ટની અંદર વચ્ચે બ્લેન્ક્સ હશે તો જે પણ પીપલ હશે એ લોકોએ ખાલી એ બ્લેન્કની અંદર 1 કે 2 વર્ડની અંદર આન્સર લખવાનો હશે. ડિક્ટોટોમસ ક્વેશ્ચન્સની અંદર ઓબ્વિયસલી આઈધર યસ નો, રાઈટ, કે અગ્રી નોટ એગ્રી, ડાયરેક્ટ એવા જ આન્સરમાંથી એ લોકોએ સિલેક્શન કરવાનું હશે, રાઈટ? દેટ ઇઝ યસ નો છે કે પછી અગ્રી ડિસઅગ્રી છે, એમાંથી એ લોકોએ સિલેક્શન કરવાનું હશે. ઓલરાઈટ, રેટિંગ સ્કેલ ક્વેશ્ચન્સ મીન્સ કે MCQ ને છે ને તે આપણે એમ કહી શકીએ કે રેટિંગ સ્કેલ ક્વેશ્ચન મીન્સ ઇટ ઇઝ એન એક્સટેન્શન ઓફ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, રાઈટ? કે આપણે
તમે ઘણી વેબસાઇટ પર પણ તમે માર્ક કર્યું હશે કે તમારા પ્રેફરન્સીસ પ્રમાણે કે તમને એ પર્ટિક્યુલર આઇટમ કે પ્રોડક્ટ ગમી કે નહીં એના પ્રમાણે તમારે છે ને તે પર્ટિક્યુલર પ્રોડક્ટ બ્રાન્ડ કે મોડ્યુલ કે તમારા સોફ્ટવેરને તમારે રેટિંગ આપવાનું હોય છે, રાઈટ. અને રેટિંગની અંદર સ્ટાર રેટિંગ પણ હોઈ શકે, ક્યાં તો આપણે એ લોકોને પર્ટિક્યુલર ફિક્સ ઓપ્શન્સ આપેલા હોય કે તમને ગમે છે, થોડુંક ગમે છે, ખબર નથી પડતી ગમે છે કે નથી ગમતું, મીન્સ ન્યુટ્રલ, ક્યાં તો થોડુંક નથી ગમતું, ક્યાં તો જરીક પણ નથી ગમતું, રાઈટ. એટલે આવી રીતે આપણે છે ને તે લોકોને રેટિંગ માટે અલગ અલગ રીતે એ લોકોને પ્રોવાઈડ કરી શકીએ, રાઈટ. આફ્ટર ધેટ વી હેવ સીન ડિફરન્સ બિટવીન ઓપન એન્ડ ક્લોઝ ક્વેશ્ચનર. ઓબ્વિયસલી ઓપનની અંદર ફ્લેક્સિબિલિટી અને ફ્રીડમ પ્રોવાઈડ કરે છે, રાઈટ. જ્યારે આપણે ક્લોઝ ક્વેશ્ચનની વાત કરીએ તો એના અંદર સ્પેસિફિક હોય છે, બીકોઝ એ લોકોએ ખાલી સિલેક્ટ કરવાનું હોય છે, એ લોકો પોતાની રીતે એની અંદર આન્સર આપી શકતા નથી. બટ જો આપણે ઇવેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જે ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ છે, ઇટ નીડ મોર ટાઈમ ફોર ધ ઇવેલ્યુએશન, બીકોઝ ઓબ્વિયસલી જે પણ પર્સન હશે તેણે ડિટેલ મેનરની અંદર બધી વસ્તુ લખી હશે તો એને ઇવેલ્યુએટ કરવું ડિફિકલ્ટ પડશે. પણ જો આપણે ક્લોઝ ક્વેશ્ચનરની વાત કરીએ દેન ઇટ ઇઝ વેરી ક્વિકર મેનરની અંદર આપણે બધી વસ્તુને ઇવેલ્યુએટ કરી શકીએ, બીકોઝ જે રિસ્પોન્સીસ છે એમાંથી જ આપણે ચેક કરવાના છે. જે પણ પીપલ હશે એ લોકોએ પોતાના કોઈ પણ એના અંદર વ્યૂઝ કે એડ કર્યું હશે નહીં, રાઈટ. સો ધ થિંગ ઇઝ ધેટ કે આપણે ક્વેશ્ચનરની વાત કરીએ તો એના એડવાન્ટેજીસ શું હશે. ઓવરઓલ ક્વેશ્ચનર ટેકનિકની વાત કરીએ તો કે આન્સર ક્વિકર મેનરની અંદર મળશે. ઓબ્વિયસલી ચીપેસ્ટ ટેકનિક છે, એના અંદર આપણે એનોનિમિટી પણ મેન્ટેન કરી શકીએ છીએ અને આપણને પણ ખબર છે કે જો એનોનિમિટી હોય તો આપણને રિયલ ફેક્ટ્સ જાણવા મળશે. અને ઓબ્વિયસલી જે પણ રિસ્પોન્સીસ છે એ આપણે ટેબ્યુલેટેડ ફોર્મની અંદર જો આપણે યુઝર પાસેથી લઈશું તો આપણે ક્વિકર મેનરની અંદર એને એનાલાઇઝ કરી શકીએ. ડિસએડવાન્ટેજીસ શું છે કે મે બી પોસિબલ કે આપણને રિસ્પોન્સીસ ઓછા મળે, રાઈટ. મે બી પોસિબલ જે રિસ્પોન્ડન્ટ છે તે બધા આન્સર્સનો બધા ક્વેશ્ચન્સના આન્સર નહીં પણ આપે, રાઈટ. ફ્લેક્સિબલ નથી બીકોઝ યુઝર પોતાની રીતે એનું જસ્ટિફિકેશન આપી શકતા નથી. એ લોકોએ શું કરવું પડે છે, જો ક્લોઝ ક્વેશ્ચન ની વાત કરીએ તો કે એ લોકોએ ફિક્સ જે રિસ્પોન્સીસ છે એમાંથી જ લેવું પડે છે. પણ જો આપણે ઓવરઓલ ક્વેશ્ચનરની વાત કરીએ તો જો આપણે એના અંદર આપણે કન્સિડર કરીએ તો એમાં પછી ઓપન રિસ્પોન્સ બેઝ ક્વેશ્ચન હોય કે ક્લોઝ રિસ્પોન્સ બેઝ ક્વેશ્ચન હોય, આપણે પર્ટિક્યુલર ક્વેશ્ચન જે લિસ્ટ આઉટ કર્યા છે યુઝરે ખાલી એટલાના જ આન્સર આપવાના છે, રાઈટ. જો આપણે ઇન્ટરવ્યુ ટેકનિકની યુઝ કરીએ તો શું થાય કે આપણે સામે બેઠેલા હોય, આપણે કન્વર્ઝેશન કરતા હોય તો મે બી પોસિબલ કે કન્વર્ઝેશનમાંથી બીજા ક્વેશ્ચન પણ અરાઇઝ થઈ શકે અને એના આપણને આન્સર મળી શકે. પણ ક્વેશ્ચનર તો શું છે, આપણે એ લોકોને ક્વેશ્ચન્સ ફોરવર્ડ કરી દેવાના છે અને એ લોકો એકોર્ડિંગ ટુ ધેટ એના આન્સર્સ આપશે. અને જો આવી રીતે થાય છે તો એના અંદર એટલી ફ્લેક્સિબિલિટી હોતી નથી. ઘણી વખત એવું પણ થાય કે જે પણ આન્સર્સ આપણને મળે છે તે ક્લેરિટી એમાં ઓછી હોય, ઇનકમ્પ્લીટ આન્સર હોય, જસ્ટિફિકેશન આપવાનું હોય તો જસ્ટિફિકેશન મે બી પોસિબલ ઇનકમ્પ્લીટ આપ્યું હોય યુઝરે, રાઈટ. બીજી વસ્તુ કે આપણે જ્યારે ઇન્ટરવ્યુની અંદર ફેસ ટુ ફેસ બેસીએ છીએ તો આપણે જે પણ રિસ્પોન્ડન્ટ છે એની બોડી લેંગ્વેજ પરથી ઘણી બધી વસ્તુ જાણી શકીએ છીએ. પણ ક્વેશ્ચનર ટેકનિકની અંદર આપણે રિસ્પોન્ડન્ટ સાથે ફેસ ટુ ફેસ બેસી શકતા નથી, એટલે એ લોકોના બોડી લેંગ્વેજને ઓબ્ઝર્વ કરીને પણ આપણે કોઈ પણ વસ્તુ એનાલાઇઝ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, અમે તમને કોઈક વસ્તુ ક્લાસમાં પૂછીએ છીએ અને અમે તમારા ફેશિયલ એક્સપ્રેશન પરથી જાણી શકીએ છીએ કે તમે સાચું બોલો છો કે ખોટું બોલો છો, ક્યાં તો તમે અહીંયા પ્રેઝન્ટ છો કે નથી પ્રેઝન્ટ. પણ જ્યારે આપણે ક્વેશ્ચનર ટેકનિકની વાત કરીએ છીએ તો આપણે રિસ્પોન્ડન્ટની સામે બેઠેલા હોતા નથી, મીન્સ એ આન્સર સાચો આપે છે કે ખોટો આપે છે એ આપણે એનાલાઇઝ કરી શકતા નથી, right. So these were the things which we have covered in last lecture. Now within this lecture we will start with another technique, that is another fact finding technique, that is record view. Now what is record view? આપણને ખબર છે કે ઘણી વખત જે પણ આપણે ન્યૂઝપેપર્સ વાંચીએ છીએ, મેગેઝિન્સ વાંચીએ છીએ, જર્નલ્સ વાંચીએ છીએ, ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, ઘણી બધી જગ્યા પર જો કમ્પ્યુટર ફિલ્ડ રિલેટેડ આપણે મેગેઝિન્સ વાંચીએ છીએ તો એમાં સિસ્ટમ રિલેટેડ જનરલ ઇન્ફોર્મેશન આપણને મળે છે, રાઈટ. એ બધી જનરલ ઇન્ફોર્મેશન પણ આપણે ગેધર કરીને એને સ્ટડી કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, તમે કમ્પ્યુટર ફિલ્ડમાં જર્નલ્સની વાત કરો તો જર્નલ્સ મીન્સ કે જેના અંદર છે ને અલગ અલગ પીપલે છે ને પર્ટિક્યુલર ટોપિકની ઉપર રિસર્ચ કર્યું છે અને એ રિસર્ચ રિલેટેડ એને જે વસ્તુ જાણવા મળી છે વિથ રિઝલ્ટ, વિથ ફાઇન્ડિંગ્સ, એ બધી વસ્તુ જર્નલની અંદર પબ્લિશ કરેલી હોય છે,
રાઈટ. આનાથી બેનિફિટ શું થશે કે આપણે પર્ટિક્યુલર સોફ્ટવેર રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન ગેધર કરવા માંગીએ છીએ એ આપણે પર્ટિક્યુલર ક્લાયન્ટ પાસેથી તો ગેધર કરીશું જ, પણ એની સાથે સાથે આપણે એના રિલેટેડ બીજી બધી ઇન્ફોર્મેશન બીજી બધી જગ્યા પર જો પબ્લિશ થયેલી હશે અને એ જગ્યા પરથી પણ જો આપણે કલેક્ટ કરીશું તો આપણને સોફ્ટવેર સમજવું, સિસ્ટમ સમજવી, ઇટ વિલ બીકમ વેરી ઇઝી. બિકોઝ આપણે એક કરતાં વધારે સોર્સિસ પરથી ઇન્ફોર્મેશનને કલેક્ટ કરીએ છીએ અને એ બધી વસ્તુને આપણે એનાલાઇઝ કરીએ છીએ. પછી એ પર્ટિક્યુલર ટોપિક પર હોય, પર્ટિક્યુલર મોડ્યુલ પર હોય કે પર્ટિક્યુલર આખી એક સિસ્ટમ પર હોય કે સોફ્ટવેર પર હોય, પણ જો આપણે એક કરતાં વધારે સોર્સિસ પરથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીશું તો ઇઝી મેનરની અંદર આપણે આપણી સિસ્ટમને એનાલાઇઝ કરી શકીશું. રાઈટ. રેકોર્ડ રિવ્યુ જે ટેકનિક છે ઓબ્વિયસલી એ એનાલિસ્ટને વેલ્યુએબલ ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે હેલ્પ કરે છે. તમે કોઈ પણ પર્સનને જાતે કોઈ ક્વેશ્ચન પૂછો છો અને એના તમને આન્સર મળે છે, મે બી પોસિબલ કે એ આન્સર ખોટો પણ આપી શકે, પણ જ્યારે આપણે હવે કોઈ રિલાયબલ સોર્સિસ પરથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ તો ઓબ્વિયસલી એ સોર્સિસ પર એવી જ ઇન્ફોર્મેશન હશે કે જે વેરીફાઈ થયેલી હશે અને વેરીફાઈ થયેલી ઇન્ફોર્મેશનને જો આપણે કલેક્ટ કરીશું ઇટ મીન્સ કે આપણે વેલ્યુએબલ ઇન્ફોર્મેશનને આપણે કલેક્ટ કરીએ છીએ. રાઈટ. બીજી વસ્તુ એ છે કે જો એનાલિસ્ટે શું કરવાનું છે કે if an analyst is employed within the organization, that is the subject of fact gathering exercise, then it is likely that he or she will already have a good understanding of the organization and its business objective. Means the thing is that કે જો આપણે જે એનાલિસ્ટની વાત કરીએ છીએ, જો એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની અંદર જ એમ્પ્લોય હશે, રાઈટ, તો એનાથી બેનિફિટ શું થશે કે એ પર્ટિક્યુલર એનાલિસ્ટને ઓર્ગેનાઇઝેશન રિલેટેડ બધી વસ્તુ ખબર હશે અને જે ફેક્ટ ગેધરિંગ આપણે જે એક્સરસાઇઝ કરવાની છે, મીન્સ રિક્વાયરમેન્ટ ગેધરિંગ એક્સરસાઇઝ કરવાની છે કે ફેક્ટ ફાઇન્ડિંગની એક્સરસાઇઝ કરવાની છે, એ બધી વસ્તુ ઇઝી મેનરમાં એ કરી શકશે બિકોઝ ઓર્ગેનાઇઝેશનના જે પણ ઓબ્જેક્ટિવ્સ છે, ઓર્ગેનાઇઝેશનના જે પણ બીજી બધી ઇન્ફોર્મેશન છે એ બધી જ ઇન્ફોર્મેશન એને ખબર હશે. રાઈટ. સો ઓવર હિયર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે એનાલિસ્ટ ક્યાંનો છે? આપણી ઓર્ગેનાઇઝેશનનો છે, મીન્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનો છે કે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનનો છે કે જેના માટે આપણે સોફ્ટવેર ડેવલપ કરવા માંગીએ છીએ. મે બી પોસિબલ કે બે ભેગા મળીને પણ એનાલિસિસનું કામ કરી શકે. રાઈટ. ઓલરાઈટ. અનધર થિંગ ઇઝ કે he or she is going in as an outside consultant, then one of the first task is to try to gain an understanding of the organization. Means આપણે ઘણી વખત એવું માર્ક કર્યું છે કે આપણે જો બેકગ્રાઉન્ડ રીડિંગ ઓછું કરીએ, રિસર્ચ ઓછું કરીએ તો આપણને જે પણ ઇન્ફોર્મેશન ગેઇન કરવાની છે એનું અન્ડરસ્ટેન્ડિંગ રિલેટેડ બધી વસ્તુ વ્યવસ્થિત કરી શકીએ નહીં. એટલે જો આપણે કોઈ આઉટસાઇડ કન્સલ્ટન્ટની વાત કરીએ તો આઉટસાઇડ કન્સલ્ટન્ટની સાથે પણ એવી રીતે આપણે કોઓર્ડિનેટ કરવાનું છે કે આપણને બધી જ વસ્તુ ઇઝી મેનરની અંદર મળી શકે બિકોઝ રિસર્ચની એ બધી પ્રોસેસ આપણે કન્ડક્ટ કરવાની છે. એટલે પહેલો ફર્સ્ટ ટાસ્ક એ હોવું જોઈએ કે જે પણ ઓર્ગેનાઇઝેશન છે એના રિલેટેડ આપણે અન્ડરસ્ટેન્ડિંગ એના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન સમજવાની છે. રાઈટ. અને એ આપણે કેવી રીતે સમજી શકીએ કે જો આપણે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન રિલેટેડ અલગ અલગ જગ્યા પર જે પણ ઇન્ફોર્મેશન પબ્લિશ થયેલી છે એને રીડ કરીએ, ક્યાં તો જો આપણને અલગ અલગ સોર્સિસ પરથી ઇનફ ઇન્ફોર્મેશન નહીં મળે અને આપણે જાતે આપણે એની ઉપર રિસર્ચ કન્ડક્ટ કરીએ તો આપણે બધી ઇન્ફોર્મેશન પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન રિલેટેડ જાણી શકીએ. બિકોઝ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે સોફ્ટવેર ડેવલપ કરતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા ટાઈપની ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરવા માંગીએ છીએ, કઈ ઓર્ગેનાઇઝેશન છે એ કઈ ફિલ્ડની અંદર વર્ક કરે છે, કયા ટાઈપના માર્કેટની અંદર વર્ક કરે છે. કારણ કે ઓબ્વિયસલી બધી ઓર્ગેનાઇઝેશન મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન નથી હોતી. રાઈટ. બધી જ ઓર્ગેનાઇઝેશન ટીચિંગ ઓર્ગેનાઇઝેશન નથી હોતી. મીન્સ ઇટ ડિપેન્ડ્સ કે કયા ટાઈપની ઓર્ગેનાઇઝેશન સાથે તમે કામ કરો છો. એકોર્ડિંગ ટુ ધેટ તમારે આગળ પછી સોફ્ટવેર રિલેટેડ બધી ઇન્ફોર્મેશન વિચારવાની હશે, બધી અલગ અલગ ટાસ્ક વિચારવાના હશે. એટલે બીજા કોઈ ટાસ્ક પર જતા પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ કામ જે કરવાનું છે ઇટ ઇઝ કે ઓર્ગેનાઇઝેશનને સમજવાની છે. રાઈટ. ને એ તમે બેકગ્રાઉન્ડ રીડિંગ કે રિસર્ચથી એ તમે કરી શકો.
રાઈટ. અને તમારે એ વસ્તુ કેવી રીતે કરી શકાય? ઓબ્વિયસલી તમે કંપનીના રિપોર્ટ્સને પણ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો, બીકોઝ તમને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ મળે છે, અલગ અલગ સોર્સિસ પરથી તમે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો છો, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધીસ ટેકનિક. બીકોઝ આમાં આપણે એકચ્યુઅલી કોઈની પણ સાથે ડાયરેક્ટ વાત કરીને કોઈ પણ ટાસ્ક કરવાના નથી. આમાં ખાલી આપણે જે પણ ઇન્ફોર્મેશન ઓલરેડી પબ્લિશ થયેલી છે, જે પણ ઇન્ફોર્મેશનના ડોક્યુમેન્ટ્સ છે, એ ડોક્યુમેન્ટ્સને સ્ટડી કરવાના છે, એન્ડ એકોર્ડિંગ ટુ ધેટ સ્ટડી આપણે બધી વસ્તુ ડિસાઇડ કરવાની છે. મીન્સ આ જગ્યા પર જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે, દે આર ધ ઇમ્પોર્ટન્ટ સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન. અને કંપનીના જે અલગ અલગ રિપોર્ટ્સ છે, રાઈટ, ફોર એક્ઝામ્પલ તમે કંપનીની બેલેન્સ શીટ જોશો, પીએનએલ અકાઉન્ટ જોશો, તમને એ આઈડિયા હશે કે મોટી મોટી કંપનીઝ તો જ્યારે જનરલ મિટિંગ ને બધું કરે છે ત્યારે ઓપનલી જ બધી વસ્તુ ડિસ્કસ કરે છે, રાઈટ. તો એ બધા એના પછી રિપોર્ટ્સ બને છે. સો એ રિપોર્ટ્સને પણ સ્ટડી કરીને આપણે ઘણી બધી ઇન્ફોર્મેશનને ગેઇન કરી શકીએ, રાઈટ. સો ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓવર હિયર ઇઝ કે તમારે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે કોઈની પણ સાથે ફેસ ટુ ફેસ તમારું કન્વર્ઝેશન થતું નથી. તમારે ખાલી એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન કે એ પર્ટિક્યુલર સિસ્ટમ છે એના રિલેટેડ ડોક્યુમેન્ટ્સ ગેધર કરવાના છે ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સિસ, અને એ ડોક્યુમેન્ટ્સને તમારે સ્ટડી કરવાના છે. એટલે આ ટેકનિકનું નામ છે ને તે રેકોર્ડ વ્યૂ ક્યાં તો રેકોર્ડ રિવ્યૂ આપેલું છે, કે જે પણ ઓલરેડી પહેલેથી રેકોર્ડ્સ અવેલેબલ છે એને જ તમારે જોવાના છે અને એને તમારે રિવ્યૂ કરવાના છે, રાઈટ. સો તમે જ્યારે કોઈ પણ કંપનીના રિપોર્ટ્સને રીડ કરો છો તો એના ઉપરથી તમને કંપનીનું મિશન ખબર પડે છે, અને જો તમને કંપનીનું મિશન ખબર પડી જાય તો ફ્યુચર રિક્વાયરમેન્ટ્સ કઈ હશે એ પણ તમે ઇઝી મેનરની અંદર ગેધર કરી શકશો. ને એ તમે ક્યાંથી ગેધર કરી શકશો? ઓબ્વિયસલી કરંટ સિસ્ટમ રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન હશે એ જ તમને પ્રોવાઈડ કરશે કે ફ્યુચરમાં આની કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ આવી શકે. બીકોઝ આપણે કરંટ એપ્લિકેશન એનાલિસિસની અંદર આપણે વાત કરેલી હતી કે જ્યારે પણ આપણે કરંટ એપ્લિકેશન એનાલિસિસ કરીએ છીએ તો એના ઉપરથી આપણને એ જાણવા મળે છે કે આપણે જે સોફ્ટવેર બનાવવાનું છે, આપણે જે સિસ્ટમ બનાવવાની છે, તે કયા ટાસ્કને એકોમ્પ્લિશ કરવા માટે બનાવવાની છે, રાઈટ. અને જો આપણે બધી વસ્તુ કન્સિડર કરીશું તો આપણે ઇઝી મેનરની અંદર જે પણ રિક્વાયરમેન્ટ્સ આપણને મળવાની છે એને આપણે ડિટરમાઇન કરી શકીશું. All right, students. So this is all about the topic, that is record view or record review. કોઈ પણ એક તમને વર્ડ આવી શકે. All right. Now the another technique within fact finding technique is observation. As the name says કે તમારે બધી વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે અને ઓબ્ઝર્વ કર્યા પછી તમારે એમાંથી બધી વસ્તુ સમજવાની છે. ફોર એક્ઝામ્પલ આપણે ઓબ્ઝર્વેશનની વાત કરીએ તો ઓબ્ઝર્વેશનની અંદર પહેલું આપણે એવું એ ટાસ્ક કરી શકીએ કે આપણે જે ઓર્ગેનાઇઝેશન માટે સોફ્ટવેર બનાવવાનું છે, રાઈટ, તો પહેલું ટાસ્ક ઇઝ આપણે એ ઓર્ગેનાઇઝેશનને વિઝિટ કરી શકીએ અને વિઝિટ કર્યા પછી આપણે બધી વસ્તુને ઓબ્ઝર્વ કરીને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ તમારે આપણી કોલેજ રિલેટેડ ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ બનાવવાની છે, રાઈટ. તો તમે શું કરી શકો? ઇફ યુ આર એન એનાલિસ્ટ તો તમે કોલેજ પર આવી શકો. કોલેજ પર આવ્યા પછી તમે બધી ટાસ્ક એક્ઝામ રિલેટેડ જેટલા પણ ટાસ્ક છે એને તમે ઓબ્ઝર્વ કરી શકો, અને ઓબ્ઝર્વ કર્યા પછી તમે એને વ્યવસ્થિત મેનરમાં સમજી શકો. કેવી રીતે તમે સમજવાનું છે? તમારે કઈ કઈ વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે? તો ફ્લો ઓફ ડોક્યુમેન્ટ્સ તમારે જોવાના છે. મીન્સ કોઈ પણ ડોક્યુમેન્ટ છે તે કયા ડિપાર્ટમેન્ટમાંથી કયા ડિપાર્ટમેન્ટમાં ફ્લો થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે ક્વેશ્ચન પેપરની વાત કરીએ તો ક્વેશ્ચન પેપર ફેકલ્ટી પહેલા ક્વેશ્ચન પેપર બનાવે છે અને પછી એને એડમિન સેક્શનની અંદર ફોરવર્ડ કરે છે. મીન્સ ક્વેશ્ચન પેપર ક્યાંથી ક્યાં ગયા? તો ફેકલ્ટી જે ટીચિંગ સ્ટાફ છે ત્યાંથી જે પણ એડમિન છે ડિપાર્ટમેન્ટ ત્યાં સુધી પહોંચ્યા, રાઈટ. મીન્સ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે ખાસ તો તમારે એ સમજવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ટરનલ એક્ઝામની વાત કરીએ તો ઇન્ટરનલ એક્ઝામના ક્વેશ્ચન પેપર કેવી રીતે બને છે? તો ઓબ્વિયસલી ફેકલ્ટી પહેલા એની ક્વેશ્ચન બેંક બનાવશે. ક્વેશ્ચન બેંક બનાવ્યા પછી એમાંથી પછી એકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, એકોર્ડિંગ ટુ ધ માર્ક્સ, જે પણ ક્વેશ્ચન બેંક છે એમાંથી ક્વેશ્ચનને સિલેક્ટ કરશે અને પછી એને એકોર્ડિંગ ટુ ધેટ એક ક્વેશ્ચન પેપર ફોર્મ થશે, રાઈટ. મીન્સ ધેટ ઇઝ ધ વર્કિંગ કે એકચ્યુઅલી ફેકલ્ટી ક્વેશ્ચન પેપર બનાવવા માટે કેવી રીતે વર્ક કરે છે. અને એની સાથે સાથે સિસ્ટમના યુઝર્સ કયા છે એ પણ તમારે ડિટરમાઇન કરવા પડશે.
રાઈટ, બીકોઝ ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમની અંદર ફેકલ્ટીનું કામ છે ક્વેશ્ચન બેંક જનરેટ કરવાનું અને ક્વેશ્ચન પેપર સેટ કરવાનું. શેડ્યુલિંગનું કામ મે બી પોસિબલ કે એડમિન કરે છે, મીન્સ નોન ટીચિંગ સ્ટાફ કરે છે, ધેટ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ જે ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી શેડ્યુલ રેડી થઈને આવે છે અને એકોર્ડિંગ ટુ ધેટ ફેકલ્ટી ક્વેશ્ચન પેપર સેટ કરે છે અને પછી ક્વેશ્ચન પેપર આગળ ફોરવર્ડ કરે છે. મીન્સ આપણે બે વસ્તુ જોઈ, ધેટ ઇઝ ફેકલ્ટી હોઈ શકે યુઝર, એડમિન હોઈ શકે, અને થર્ડ યુઝર કે કોણ એક્ઝામ આપશે. ઓબ્વિયસલી સ્ટુડન્ટ્સ એક્ઝામ આપશે, તો આમાં થર્ડ યુઝર કોણ હશે? સ્ટુડન્ટ. સ્ટુડન્ટના કયા કયા ટાસ્ક હશે? તો પહેલું તો એ એક્ઝામ આપશે અને રિઝલ્ટ જોશે, રાઈટ. સો એકોર્ડિંગ ટુ ધ સિસ્ટમ આપણે યુઝરને પણ આપણે ડિટરમાઇન કરવાના છે, રાઈટ. સો ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન જો આપણે કરીએ ને તો એનાલિસ્ટને શું બેનિફિટ થશે કે એ પોતે જે સમજ્યા છે સિસ્ટમ રિલેટેડ એ વ્યવસ્થિત રીતે એને વેરીફાઈ કરી શકશે. અગેન આઈ રિપીટ, જો એનાલિસ્ટ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કરે છે તો એને બેનિફિટ એ થશે કે એ સિસ્ટમ રિલેટેડ એણે જે પણ વસ્તુ સમજી છે એ બધી વસ્તુને એ શું કરી શકશે? વેરીફાઈ કરી શકશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઓબ્ઝર્વેશન ટેકનિક કે આપણે જે વસ્તુ સમજ્યા છે હવે આપણે એને જો વેરીફાઈ કરવી છે કે બધી વસ્તુ સાચી છે કે નહીં, તો આપણે ઓબ્ઝર્વેશન ટેકનિકનો યુઝ કરી શકીએ, રાઈટ. બીજી વસ્તુ એ છે કે જો આ મેથડ આપણે અડોપ્ટ કરીએ તો એના અંદરથી બેનિફિટ શું થશે, રાઈટ. સો વી કેન સે કે જે પણ એનાલિસ્ટે આ મેથડ એને શું કરવાનું છે, એને ખબર છે કે એણે કયા પોઈન્ટ્સને નોટિસ કરવાના છે અને એને કઈ કઈ વસ્તુને હાઇલાઇટ કરવાની છે. બીકોઝ આપણે કોઈ પણ જગ્યા પર જઈને કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરીએ છીએ તો એ જગ્યા પર સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા કયા કી પોઈન્ટ્સને ઓબ્ઝર્વ કરવાના છે. હવે ફોર એક્ઝામ્પલ ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ ડેવલપ કરવાની કીધી છે અને જે એનાલિસ્ટ આવે છે કોલેજમાં ઓબ્ઝર્વેશન માટે, એ એક્ઝામિનેશન કરતા જે બીજું બધું જે ટાસ્ક છે એને વધારે પડતું ઓબ્ઝર્વ કરશે તો આનાથી એ શું થશે? એ અનવોન્ટેડ થિંગ્સને ઓબ્ઝર્વ કરે છે, જે વસ્તુ સિસ્ટમમાં ડેવલપ જ નથી કરવાની એ એને ઓબ્ઝર્વ કરશે. અને જો આવી રીતે જો એ અનવોન્ટેડ થિંગને ઓબ્ઝર્વ કરશે તો જે પણ નવી સિસ્ટમ બનાવવાની છે એમાં ડિલે થઈ શકે છે. બીકોઝ જો ખોટી વસ્તુને ઓબ્ઝર્વ કરી હશે તો એણે ખોટી જ રિક્વાયરમેન્ટ ગેધર કરી હશે અને એને વેરીફાઈ કરી હશે, તો ઓબ્વિયસલી પાછું શું કરવું પડશે? પાછી નવેસરથી રિક્વાયરમેન્ટ ગેધર કરીને એને વેરીફાઈ કરવા માટે પાછી ઓબ્ઝર્વેશન ટેકનિકનો યુઝ કરવો પડશે, રાઈટ. એટલે જે પણ એનાલિસ્ટ આ ઓબ્ઝર્વેશન કરવા માટે આવે છે એને પહેલેથી બધી વસ્તુ ખબર હોવી જોઈએ કે એણે કયા કયા પોઈન્ટ્સને નોટિસ કરવાના છે અને કઈ કઈ વસ્તુને એને હાઇલાઇટ કરવાની છે, મીન્સ કયા કી પોઈન્ટ્સ છે કે જેના ઉપર વધારે ધ્યાન આપવાનું છે. બીકોઝ જો આપણે ખોટી ખોટી વસ્તુને ઓબ્ઝર્વ કરીશું તો મે બી પોસિબલ એવું થઈ શકે કે આપણા જે પણ ટાસ્ક છે તે ડિલે થઈ શકે છે, રાઈટ. ઓકે, મીન્સ ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ સેકન્ડ હેન્ડ ઇમ્પ્રેશન, આપણે કોઈ પણ સ્પેસિફિક ટાસ્ક રિલેટેડ આપણે કોઈ પણ વસ્તુ જો ઓબ્ઝર્વ કરીએ છીએ ઇટ મીન્સ આપણે એકચ્યુઅલ પ્રોસેસ રિલેટેડ એક્સપિરિયન્સ કરીએ છીએ. જો એનાલિસ્ટ આપણી કોલેજ પર આવશે, આપણી કોલેજ પર આવીને બધી વસ્તુ એ ઓબ્ઝર્વ કરશે તો એનાથી શું થશે કે એ એકચ્યુઅલ પ્રોસેસને જોઈ છે અને જ્યારે એ એકચ્યુઅલ પ્રોસેસને જોઈને બધી વસ્તુનો એક્સપિરિયન્સ લેશે તો એને વધારે સારી રીતે બધી વસ્તુને ખબર પડશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ વી નીડ ટુ કન્સિડર ઓવર હિયર કે ઓબ્ઝર્વેશન પરથી આપણને કઈ કઈ વસ્તુ બેનિફિટ થશે. ઓલરાઈટ. બીજું કે ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે કોઈને ઓબ્ઝર્વ કરતા હોઈએ એટ ધેટ ટાઈમ એ લોકોનું બિહેવિયર ચેન્જ થઈ શકે છે, રાઈટ. બીકોઝ આપણે જે પણ ઓબ્ઝર્વર છે મીન્સ જે પણ એનાલિસ્ટ ઓબ્ઝર્વેશન કરવા માટે જાય છે, રાઈટ, એ એનાલિસ્ટે જે પણ ઓબ્ઝર્વ કરવાનું છે તે ઓબ્વિયસલી એવા પીપલનું ઓબ્ઝર્વ કરવાનું છે કે જે ઓલરેડી ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક કરે છે, રાઈટ. અને જો એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક કરતા હોય અને આપણે એ લોકોને ઓબ્ઝર્વ કરવા જઈએ તો મે બી પોસિબલ કે એ લોકો જે બિહેવ કરે છે તે ડિફરન્ટ મેનરની અંદર બિહેવ કરશે. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. તમે જ્યારે એક્ઝામ લખતા હોય દેટ ઇઝ થિયરી પેપર લખતા હોવ છો, રાઈટ. અમે જ્યારે તમારી પાસે આવીને ઊભા રહીએ છીએ, તમને ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ તો તમારું બિહેવિયર ટોટલી ડિફરન્ટ હોય છે. તમે જે લખો છો, તમે મે બી પોસિબલ કે કોઈક સ્ટુડન્ટ એવા હશે કે પોતાના આન્સર હાઇડ કરી દેશે,
એવી રીતે લખે છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ થિંગ કે આપણને જ્યારે ખબર છે કે ઓકે કોઈ અમને ઓબ્ઝર્વ કરે છે તો એ વખતે આપણે આપણું બિહેવિયર ડિફરન્ટ કરી નાખીએ છીએ અને કંઈક વધારે પડતી પ્રોપર કેર લઈને બધી વસ્તુ કરીએ છીએ. મે બી પોસિબલ એવું પણ થાય કે જે પણ વર્ક થાય છે તે એફિશિયન્ટ મેનરમાં થાય અને સ્પીડી મેનરમાં થાય. કેમ? કારણ કે એ જે પીપલ છે એ લોકોએ એનાલિસ્ટને શું કરવા છે? ઇમ્પ્રેસ કરવા છે. એટલે જ્યારે ઓબ્ઝર્વેશન ટેકનિકનો આપણે યુઝ કરીએ છીએ અને આપણે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની અંદર એમ્પ્લોયને ઓબ્ઝર્વ કરવા માટે જઈએ છીએ તો એ વખતે મે બી પોસિબલ કે આવા બધા ચેન્જીસ પણ થઈ શકે છે. મીન્સ એનાલિસ્ટ તો ફર્સ્ટ ટાઈમ ગયો છે, સેકન્ડ ટાઈમ જાય છે, એ કંઈ દરરોજ વિઝિટ નથી કરતા ઓર્ગેનાઇઝેશનને કે એ લોકોને પહેલેથી જ ખબર હોય કે આ એમ્પ્લોય આ રીતે જ વર્ક કરે છે, રાઈટ. એટલે એમ્પ્લોયને પણ ખબર છે કે એનાલિસ્ટ તો ફર્સ્ટ વિઝિટ છે કે સેકન્ડ વિઝિટ છે એનું એટલે એને એટલું ખબર નહીં હશે એના રિલેટેડ. એટલે એ વખતે મે બી પોસિબલ કે એનાલિસ્ટને ઇમ્પ્રેસ કરવા માટે એ અલગ મેનરની અંદર પણ વર્ક કરી શકે છે કાં તો સ્પીડી મેનરની અંદર પણ વર્ક કરી શકે છે, રાઈટ. સો ધીસ આર ધ થિંગ્સ કે જે આપણે છે ને તે બધી વસ્તુ વિચારવાની છે કે આપણે જો કોઈક જગ્યા પર જઈએ છીએ ઓબ્ઝર્વેશન માટે તો એ ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝમાં પણ આવા બધા ચેન્જીસ આવી શકે છે. સો આ બધી વસ્તુ અને બીજી વસ્તુ એક એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરીએ છીએ, રાઈટ, તો આપણે એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન માટે કેવા પીપલ છે? આઉટસાઇડર છીએ આપણે એ લોકો માટે, રાઈટ. તો એ જગ્યા પર આપણે એ લોકોની એકચ્યુઅલ પ્રોસિજરની અંદર કોઈ પણ ચેન્જીસ ઇન્ટ્રોડ્યુસ કરવાના નથી, રાઈટ. આપણે એ લોકોની કોઈ પણ એકચ્યુઅલ પ્રોસિજરની અંદર કોઈ પણ એકચ્યુઅલ પ્રોસેસની અંદર ચેન્જીસ કરવાના નથી. બીકોઝ આપણે કંઈ એ લોકોના એમ્પ્લોય નથી, આપણે ખાલી એ લોકોના ટાસ્કને એ લોકોના ફ્લોને ઓબ્ઝર્વ કરવા માટે ગયા છે કે જેથી આપણે સોફ્ટવેરની અંદર એનો યુઝ કરી શકીએ, રાઈટ. તો આપણે એ વસ્તુ અહીંયા એ પણ ધ્યાન રાખવાની છે કે આપણે એ લોકોના કોઈ પણ વર્કની અંદર ઇન્ટરફિયર કરવાનું નથી. નહીતર શું થઈ શકે? મે બી પોસિબલ કે બીજી વખત આપણને એ ઓર્ગેનાઇઝેશનની અંદર ઓબ્ઝર્વેશન માટે કે વિઝિટ માટે પરમિશન મળે નહીં, રાઈટ. સો ધેર વોઝ અ સજેશન ઇન ધ ચેટ બોક્સ કે લાસ્ટ પોઈન્ટ પાછો એક્સપ્લેન કરવાનો છે, રાઈટ. સો આઈ એમ રિપીટિંગ ધ પોઈન્ટ કે આપણે કોઈ પણ જગ્યા પર જઈએ છીએ, રાઈટ, તો આપણે કોઈની પાસે પણ જો સેકન્ડ હેન્ડ ઇમ્પ્રેશન ઓફ અ સ્પેસિફિક ટાસ્ક, આપણે પર્ટિક્યુલર ટાસ્ક માટે પાછું કંઈક વસ્તુ કરવી છે તો એના માટે એનાલિસ્ટે શું કરવું પડશે? એકચ્યુઅલ પ્રોસેસ રિલેટેડ એક્સપિરિયન્સ લેવો પડશે. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ સોફ્ટવેર થ્રુ ક્વેશ્ચન પેપર જનરેટ કરવાનું છે, રાઈટ. તો પહેલી વખત જ્યારે એનાલિસ્ટ આવે છે તો એનાલિસ્ટે જોયું કે ઓકે ક્વેશ્ચન પેપર આવવું છે, રાઈટ, અને એમાં આટલા પાર્ટ્સ છે. આ ફર્સ્ટ પાર્ટ છે એના માટે 2 માર્ક્સ છે, નીચેના બધા પાર્ટ્સ છે તે મે બી પોસિબલ લોંગ આન્સર્સ હશે તો એના માર્ક્સ વધારે હશે, રાઈટ. એવું એનાલિસ્ટ આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરે છે. પણ એ પર્ટિક્યુલર ક્વેશ્ચન પેપર કેવી રીતે જનરેટ થયું છે, ક્વેશ્ચન્સ કેવી રીતે સિલેક્ટ કર્યા છે, ઘણા જે સેક્શન્સ હશે ક્વેશ્ચન પેપરની અંદર એમાં એવું હશે કે એની 3 એવું પણ લખેલું હોય. ઘણા સેક્શન્સ એવા હશે કે એમાં ઓરમાં પણ હોય કે 1 ના ઓરમાં ઓર ક્વેશ્ચન છે, 2 ના ઓરમાં બીજો એક ક્વેશ્ચન છે, રાઈટ. તો એકચ્યુઅલ આ જનરેટ કરવાની પ્રોસેસ શું છે, કેવા વેથી મીન્સ વિચારીને આપણે આ બધા સેક્શન્સને અરેન્જ કરવાના છે. બીકોઝ સોફ્ટવેર જ્યારે આ બધી વસ્તુ ઓટોમેટિક કરે છે તો આપણે સોફ્ટવેરને પહેલા કહેવું પડે કે આ કેવી રીતે કરવાનું છે તો સોફ્ટવેર કરી શકશે. સોફ્ટવેર એની જાતે કોઈ પણ વસ્તુ કરશે નહીં. એટલે એનાલિસ્ટે પહેલા એકચ્યુઅલ પ્રોસેસ માટે એક્સપિરિયન્સ લેવાનો છે તો એ એનું સ્પેસિફિક ટાસ્ક વ્યવસ્થિત કરી શકશે, રાઈટ. ઓલરાઈટ. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ઘણી વખત એવું પણ થઈ શકે કે ફોર એક્ઝામ્પલ આપણી કોલેજ માટે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ ડેવલપ કરવી છે પણ એનાલિસ્ટ મે બી પોસિબલ કે બીજી કોલેજને પણ એ કન્સિડર કરી શકે ફોર ઓબ્ઝર્વેશન. એટલે જરૂરી નથી કે જે ફર્મ માટે કે જે ઓર્ગેનાઇઝેશન માટે આપણે સોફ્ટવેર ડેવલપ કરીએ છીએ ખાલી એને જ ઓબ્ઝર્વ કરી શકીએ. નો, એના રિલેટેડ જો બીજી કોઈ સિમિલર ઓર્ગેનાઇઝેશન છે તો એનું પણ આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ. મે બી પોસિબલ કે એની પાસે ઓલરેડી પહેલેથી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોય કે જે આપણે સોફ્ટવેર ડેવલપ કરવાનું છે એનાથી સિમિલર હોય, રાઈટ. તો એ સિસ્ટમને પણ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ
આનાથી બેનિફિટ એ થશે કે જે સોફ્ટવેર ડેવલપ કરવાનું છે એનું અન્ડરસ્ટેન્ડિંગ ફાસ્ટર મેનરમાં આવશે. બીકોઝ અત્યારે ફોર એક્ઝામ્પલ આપણી કોલેજ પર તમે એઝ એન એનાલિસ્ટ આવો છો અને જો બધું વસ્તુ મેન્યુઅલ થાય છે તો ઘણી વખત એવું થઈ શકે કે જ્યારે આપણે એને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં કન્વર્ટ કરીએ છીએ તો એની પ્રોસેસ કંઈક અલગ જ હોય, રાઈટ? તો આ જગ્યા પર આપણે એ વસ્તુનું કન્સિડરેશન કરી શકીએ કે જો સિમિલર કોલેજને, ફોર એક્ઝામ્પલ આપણી BCA કોલેજ છે તો જે એનાલિસ્ટ છે બીજી BCA કોલેજ છે ત્યાં જઈને જો એ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરે કે એ લોકો પાસે સિમિલર કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે તો એ પણ એનાલિસ્ટને સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર કે રિક્વાયરમેન્ટ ગેધરિંગની અંદર કે રિક્વાયરમેન્ટ સમજવામાં એને હેલ્પફુલ થશે, રાઈટ? ઘણી વખત એવું પણ થાય કે નો ડાઉટ જે પર્ટિક્યુલર બીજી ઓર્ગેનાઇઝેશનને આપણે વિઝિટ કરવા માંગીએ છીએ એ લોકો આપણી સાથે બધી વસ્તુ શેર નહીં પણ કરે, રાઈટ? ક્યાં તો એવું પણ બની શકે કે જે ઓર્ગેનાઇઝેશન માટે આપણે સિસ્ટમ ડેવલપ કરવા માંગીએ છીએ એ ઓર્ગેનાઇઝેશન પણ આપણને બધી વસ્તુ શેર કરે નહીં, કોઈક વસ્તુ એ હિડન પણ રાખે. પણ આવું બહુ ઓછું થાય છે કે જેના માટે આપણે સિસ્ટમ ડેવલપ કરીએ છીએ એ બધી વસ્તુ શેર નથી કરતા. પણ જે આપણે બીજી ઓર્ગેનાઇઝેશનની વાત કરી કે જેના માટે આપણે સોફ્ટવેર ડેવલપ નથી કરવાનું પણ એ સિમિલર ઓર્ગેનાઇઝેશન છે અને એ લોકો પાસે સિમિલર કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે એટલે આપણે એ જગ્યા પર ઓબ્ઝર્વેશન કરવા માટે જઈએ છીએ. જો એવી ઓર્ગેનાઇઝેશન હોય તો એ ઓર્ગેનાઇઝેશનમાંથી ઘણી ઓર્ગેનાઇઝેશન એવી પણ હોઈ શકે કે એ લોકો આપણી સાથે બધી વસ્તુ શેર કરવા માંગતા નહીં હોય. મે બી પોસિબલ એ લોકોનો એમ્પ્લોયનો ટાઈમ વેસ્ટ થાય એવું પણ એ લોકો કન્સિડર કરી શકે. બીકોઝ જો સિસ્ટમ બતાવવાની હોય મીન્સ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે ને એને કોઈ બીજા કોઈ પર્સનને બતાવવાની હોય તો ઓબ્વિયસલી ઇટ ઓલ્સો નીડ ટાઈમ, right? So demonstrating the system for that purpose also may be possible કે ઘણી ઓર્ગેનાઇઝેશન એવું વિચારી શકે કે આપણે આપણા એમ્પ્લોયનો ટાઈમ વેસ્ટ કરવો નથી અને એ જગ્યા પર આપણને એ લોકો પરમિશન નહીં પણ આપે, ક્યાં તો આપણને બહુ ઓછી ટાઈમ લિમિટ આપે કે જેના અંદર આપણે આપણો ટાસ્ક કમ્પ્લીટ કરવાનો હોય, રાઈટ? સો આ વસ્તુ પણ આપણે આ જગ્યા પર કન્સિડર કરવી પડશે. અનધર થિંગ ઇઝ ધેટ કે આપણે જ્યારે બીજી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને વિઝિટ કરીએ છીએ આપણે એ ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરવા પડશે, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ આપણે અપોઇન્ટમેન્ટ લેવી પડે, પહેલાં એ ઓર્ગેનાઇઝેશન રિલેટેડ આપણે પહેલાં ઘણી બધી વસ્તુ જાણવી પડે, રાઈટ? એનાથી આપણને ખબર પડી જશે કે ઓકે આ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન આપણને કોઓપરેટ કરશે કે નહીં, આ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન આપણને અપોઇન્ટમેન્ટ આપશે કે નહીં, રાઈટ? એ લોકોને આપણે પહેલેથી કહેવું પડે કે આપણે એ લોકોને ત્યાં શું જોવા માંગીએ છીએ, શું ઓબ્ઝર્વ કરવા માંગીએ છીએ અને જો એ લોકો આપણને પરમિશન આપે છે તો ઓબ્વિયસલી આપણે એ લોકોને એક બાય ધ એન્ડ એક થેન્ક યુ લેટર પણ ફોરવર્ડ કરવો જોઈએ. બીકોઝ એ લોકો માટે તો આપણે સોફ્ટવેર ડેવલપ નથી કરવાના બટ સ્ટીલ એ લોકોએ પોતાનો ટાઈમ આપણને આપ્યો, અપોઇન્ટમેન્ટ આપી, એ લોકોએ આપણને ઘણી બધી વસ્તુ બતાવી પણ તો આપણે એટલું તો કરવું જ જોઈએ કે આપણે એ લોકોને એક થેન્ક યુ લેટર આપીએ. પણ એની સાથે સાથે આ બધી વસ્તુ કરતા પહેલા તમારે એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની છે કે તમારે ઓર્ગેનાઇઝેશનના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરવાના છે, રાઈટ? તમે જો એ રીતે બિહેવ કરશો તો ઘણી ઓર્ગેનાઇઝેશન બહુ સારી રીતે તમને કોઓપરેટ કરશે, રાઈટ? ઘણી વખત એવું પણ થાય કે જે પણ હાર્ડવેર અને સોફ્ટવેર વેન્ડર્સ છે એ લોકો પણ આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન સપ્લાય કરી શકે, રાઈટ? ફોર એક્ઝામ્પલ તમારે એવી કોઈક સિસ્ટમ બનાવવાની છે કે જેના અંદર એક્સટર્નલ હાર્ડવેરનો યુઝ થાય છે, જે પણ કમ્પ્યુટરના પાર્ટ્સ છે એના સિવાય બીજા કોઈ ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે, રાઈટ? તો એ ઇક્વિપમેન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન પણ તમે પર્ટિક્યુલર જે હાર્ડવેર વેન્ડર છે એની પાસેથી ગેધર કરી શકો. ફોર એક્ઝામ્પલ તમારે કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર તમારે અટેન્ડન્સ માટે, ફેકલ્ટીના અટેન્ડન્સ માટે તમારે બાયોમેટ્રિકમાંથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. હવે એ બાયોમેટ્રિક કેવી રીતે વર્ક કરે છે, એ કઈ કઈ ઇન્ફોર્મેશન જનરેટ કરીને આપશે, જો એના રિલેટેડ તમારે કોઈ પણ વસ્તુ જાણવી હોય તો તમે એ પર્ટિક્યુલર હાર્ડવેર વેન્ડરને કન્સર્ન કરશો તો એ ઇન્ફોર્મેશન એ તમને સપ્લાય કરી શકે છે, રાઈટ? ઘણી વખત એવું પણ હોય કે આપણે જ્યારે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરીએ છીએ તો મે બી પોસિબલ કે આપણે કોઈ કેસ ટૂલનો યુઝ કર્યો છે. આગળ આપણે વાત કરેલી હતી કે આપણે જ્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટની વાત કરીએ તો ઘણા એવા રેડીમેડ ઓટોમેટિક કે સેમી ઓટોમેટિક સોફ્ટવેર્સ છે કે જે ઘણી બધી વસ્તુ આપણને ઓટોમેટિક જનરેટ કરીને
આપે છે. તો એ જગ્યા પર પણ જો આપણને સોફ્ટવેર રિલેટેડ ઇન્ફોર્મેશન જાણવી હોય તો આપણે પર્ટિક્યુલર સોફ્ટવેર વેન્ડર પાસેથી પણ આપણે ઇન્ફોર્મેશનને કલેક્ટ કરી શકીએ છીએ. મીન્સ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ કે આપણે ખાલી ઓર્ગેનાઇઝેશન પાસેથી જ આપણે ઇન્ફોર્મેશનને કલેક્ટ કરી શકીએ. નો, બટ ઇટ ઇઝ ધ થિંગ ધેટ એકોર્ડિંગ ટુ ધ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન, કયા પ્રકારની ઇન્ફોર્મેશન આપણને જાણવી છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનને ક્યાં તો ઓબ્ઝર્વ કરી શકીએ, ક્યાં તો કોઈ હાર્ડવેર કે સોફ્ટવેર વેન્ડર હોય એ લોકોને પણ આપણે એ લોકોની ઓર્ગેનાઇઝેશન પાસેથી પણ આપણે ઓબ્ઝર્વેશન કરીને ઇન્ફોર્મેશન ગેધર કરી શકીએ. રાઈટ. ઘણી વખત એવું પણ હોય કે કમ્પ્યુટર સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ હોય એ લોકો પણ આપણી સાથે ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરી શકે. રાઈટ. એ લોકો આપણને બ્રોશર સેન્ડ કરી શકે, એના અંદરથી પણ આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન જાણવા મળે. ફોર એક્ઝામ્પલ, તમને ખબર છે કે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ બાય કરવા જઈએ છીએ, પછી એ હાર્ડવેર હોય કે સોફ્ટવેર હોય, બધી પ્રોડક્ટ માટે એક બ્રોશર હોય છે. રાઈટ. એક સ્પેસિફિકેશન હોય છે કે જેના ઉપરથી આપણે પર્ટિક્યુલર એન્ટિટી રિલેટેડ ઇન્ફોર્મેશન જાણી શકીએ. તો જે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છે, દે આર ઓલ્સો ધ ઇમ્પોર્ટન્ટ પર્સન કે જે આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકે છે. રાઈટ. અને જે પણ ઇન્ફોર્મેશન યુઝફુલ છે, રાઈટ, એ ઇન્ફોર્મેશન આપણે જે પણ સોર્સિસ પરથી કલેક્ટ કરીએ છીએ એને આપણે પરફેક્ટ મેનરની અંદર રિવ્યૂ કરવાનું છે. રાઈટ. અને રિવ્યૂ કર્યા પછી આપણે એમાંથી જે પણ એનાલિસિસ કરવાનું છે એ એનાલિસિસ કરી શકીએ. બિકોઝ ઘણી વખત એવું પણ થાય કે આપણે જે હાર્ડવેર કે સોફ્ટવેર વેન્ડર પાસે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા ગયા છે એ લોકો ખાલી પોતાની પ્રોડક્ટનું પ્રમોટિંગ કરવામાં જ ઇન્ટરેસ્ટેડ હોય. રાઈટ. એ લોકોને એવું નથી કે આપણને જે કામની ઇન્ફોર્મેશન છે એટલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ. નો, ઘણી વખત એવું થાય કે જે પણ વેન્ડર્સ છે એ વેન્ડર્સ આપણને પોતાની પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે પણ આપણને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. તો એ જગ્યા પર આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ છીએ, આપણે જે વેન્ડર્સને કન્સર્ન કરીએ છીએ એ લોકો કેવા છે, સારા છે કે આપણને બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે ખાલી એ લોકોને એ જ વાતમાં ઇન્ટરેસ્ટ છે કે પોતાની પ્રોડક્ટનું પ્રમોશન થાય છે કે નથી થતું. રાઈટ. સો એ વસ્તુ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. Alright. Now, what are the advantages of this technique, that is observation? Obviously, આપણે જાતે પર્ટિક્યુલર જગ્યા પર જઈને કોઈ પણ વસ્તુ ઓબ્ઝર્વ કરીએ છીએ તો આપણે તે જગ્યાના રિલાયબલ ડેટા જ કલેક્ટ કરીશું. મીન્સ કામના જ ડેટા કલેક્ટ કરીશું. જે પરફેક્ટ ડેટા છે, એક્યુરેટ ડેટા છે, એને જ આપણે કલેક્ટ કરીશું. રાઈટ. અનધર થિંગ ઇઝ રિલેટિવલી ઇનએક્સપેન્સિવ છે. ઇનએક્સપેન્સિવ ઇન ટર્મ્સ ઓફ વોટ, કે આપણે પર્ટિક્યુલર જાતે જઈને ખાલી ત્યાં ઓર્ગેનાઇઝેશનની અંદર ઓબ્ઝર્વ કરીએ છીએ. કોઈની પણ સાથે આપણે ડાયરેક્ટ મીટિંગ કરવા માંગતા નથી. હા, આપણે કોઈ પાસે કોઈક વસ્તુ સમજવી હોય તો આપણે એ લોકોનો થોડોક ટાઈમ લઈ શકીએ, પણ એકચ્યુઅલ ઇન્ટરવ્યૂ ટેકનિક આપણે નથી રાખવાની કે 1 hour કે 2 hour સુધી આપણે કોઈની સાથે કન્વર્ઝેશન કરીએ છીએ, ક્વેશ્ચન આન્સર કરીએ છીએ અને પછી આપણને ઇન્ફોર્મેશન જાણવા મળે છે. ના, અહીંયા એવું નથી. અહીંયા શું છે, તમારે કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં જવાનું છે, એ લોકો શું કરે છે એને ઓબ્ઝર્વ કરવાનું છે અને તમારા ઓબ્ઝર્વેશન પ્રમાણે તમારે તમારી જે પણ રિક્વાયરમેન્ટ્સ તમે જે સમજેલા છો એને વેરીફાઈ કરવાનું છે કે તમે જે સિસ્ટમ સમજ્યા છો એ સિસ્ટમ તમે સમજ્યા છો એ પ્રમાણે જ વર્ક કરે છે કે નથી કરતી. મીન્સ એના ઉપરથી તમે પછી ડિસાઇડ કરી શકો કે તમે જે સોફ્ટવેર ડેવલપ કરશો એ એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ હશે કે નહીં. ઓબ્વિયસલી અલાઉઝ વર્ક મેઝરમેન્ટ, કયું એમ્પ્લોય કેટલું કામ કરે છે, કયા મેનરની અંદર કામ કરે છે એ પણ તમને ખબર પડશે. ડેટા એન્ટ્રી ઓપરેટર છે તો એનું કામ શું છે, મેનેજર છે તો એનું કામ શું છે, એક્ઝિક્યુટિવ છે એનું કામ શું છે. આ બધી વસ્તુ તમે તમારી જાતે જઈને એ જગ્યા પર ઓબ્ઝર્વ કરી શકો. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળે છે. અગેન આઈ રિપીટ, તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળે છે. પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મીન્સ ખાલી ઓન પેપર બધી વસ્તુ ખાલી લખવાની જ નથી કે તમે બધી વસ્તુ ફ્લો લખતા નથી, પણ એની સાથે સાથે તમે એ જગ્યા પર જઈને જોવ પણ છો કે ઓકે આ વસ્તુ આ રીતે વર્ક કરે છે, આ વસ્તુ આ ફોર એક્ઝામ્પલ આ ઇન્ફોર્મેશન આ રીતે એ લોકો મેન્ટેન કરે છે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જો પ્રેક્ટિકલી તમે બધી વસ્તુ જાતે ઓબ્ઝર્વ કરશો તો વધારે સારી રીતે તમે સોફ્ટવેર ડેવલપ કરી શકશો. રાઈટ. સો ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઓબ્ઝર્વેશન ટેકનિક. ડિસએડવાન્ટેજ શું હોઈ શકે? જે રીતે આપણે પહેલા ડિસ્કસ કર્યું એ રીતે કે મે બી પોસિબલ કે બિહેવિયર ડિફરન્ટ હોઈ શકે. રાઈટ. ઘણી વસ્તુ એવું પણ હોઈ શકે, ઘણી વખત એવું પણ થઈ શકે કે
ફોર અ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ કે જે તમે નોર્મલી ડિસાઇડ કર્યું છે એમાં તમને ડિફિકલ્ટી થઈ શકે બધી વસ્તુ જાણવામાં. તમારે જેટલી વસ્તુ જાણવી છે મે બી પોસિબલ કે એટલી બધી વસ્તુ તમે નહીં પણ જાણી શકો, રાઈટ? કારણ કે જરૂરી નથી કે બધી જ જગ્યા પર બધા જ એમ્પ્લોઈઝ, બધી ઓર્ગેનાઇઝેશન્સ બધી જ રીતે તમને કોઓપરેટ કરશે. સો ધ ઓબ્ઝર્વેશન may not involve the difficulty and volume normally experienced during the time period. ઘણી વખત એવું પણ થાય કે ઓકે પર્ટિક્યુલર સિસ્ટમની અંદર કોઈક ડિફિકલ્ટી આવે છે, પણ એ ડિફિકલ્ટી તમે જ્યારે ઓબ્ઝર્વેશન કરવા જાઓ છો ત્યારે નથી આવી હોતી. ક્યાં તો તમે ઓબ્ઝર્વેશન કરીને આવ્યા પછી આવે છે, ક્યાં તો તમારા ઓબ્ઝર્વેશન પહેલા એ ડિફિકલ્ટી આવી ગયેલી હતી અને એનું સોલ્યુશન આવી ગયું છે. ઇટ મીન્સ તમે જે ટાઈમ ડ્યુરેશન માટે ઓબ્ઝર્વેશન કરવા ગયા છો એમાં એકચ્યુઅલ ડિફિકલ્ટીઝ આપણે ડિટેક્ટ કરી શકીએ નહીં. એવું પણ બની શકે. બીકોઝ ફોર એક્ઝામ્પલ તમે 1 ડે માટે જાઓ છો કે 2 ડે માટે જાઓ છો, હવે વિધિન 2 days, વિધિન કપલ ઓફ ડેઝ મે બી પોસિબલ કે બધી જ ડિફિકલ્ટી ડિસ્કવર થતી નથી. તો આ પણ એક ડિસએડવાન્ટેજ છે કે મે બી પોસિબલ કે આપણે જ્યારે ઓબ્ઝર્વ કરવા જઈએ છીએ ત્યારે બધી વસ્તુ સારી પણ ચાલતી હોય અને એવું પણ બની શકે કે આપણે જ્યારે ઓબ્ઝર્વેશન કરવા જઈએ છીએ ને ત્યારે જે સિસ્ટમની અંદર કંઈક પ્રોબ્લેમ આવે, રાઈટ? તો આ વસ્તુ પણ આપણે અહીંયા કન્સિડર કરવાની છે. ઘણી વખત એવું પણ હોય કે ઘણા ટાસ્ક એવા હોય કે કાયમ પરફોર્મ નહીં કરવાના હોય, તો એ વખતે પણ એવું થઈ શકે કે જ્યારે આપણે ઓબ્ઝર્વ કરવા જઈએ છીએ ને ત્યારે એ ટાસ્ક કરવાના જ નહીં હોય, તો આપણને એ ટાસ્ક રિલેટેડ ઓબ્ઝર્વેશન મળશે નહીં. આપણે એ પર્ટિક્યુલર ટાસ્કને ઓબ્ઝર્વ કરી શકીશું નહીં. સો એ પણ ડિફિકલ્ટી આવી શકે. મીન્સ એ પણ આપણે આ જગ્યા પર કન્સિડર કરવાનું છે કે ઘણા ટાસ્ક એવા છે કે બધા જ દર વખતે પરફોર્મ કરવાના નથી. અને જો એવું હોય કે બધા જ ટાસ્ક દર વખતે પરફોર્મ નથી કરવાના, તો આપણે જ્યારે ઓબ્ઝર્વેશન કરવા જઈએ છીએ મે બી પોસિબલ ત્યારે એ ટાસ્ક આપણને જોવા મળે નહીં, રાઈટ? ઘણી વખત એવું પણ થાય કે ત્યાં ઓર્ગેનાઇઝેશનના જે પીપલ છે એ લોકો આપણને એવી રીતે જ બતાવે કે જેવી રીતે આપણે જોવા માંગીએ છીએ, એકચ્યુઅલ આપણને બતાવે નહીં, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણે કોઈક ઓર્ગેનાઇઝેશનની અંદર જઈએ છીએ ને આપણે એવું એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આ ઇન્ફોર્મેશનનો ફ્લો આવી રીતે જ હશે, રાઈટ? પણ ઘણી વખત એવું થાય કે આપણે આવું જોવા માંગીએ છીએ ને એટલે એ લોકો આપણને એ રીતે જ બતાવશે, એવી રીતે નહીં બતાવશે કે જેવી રીતે એ લોકો એકચ્યુઅલી કરતા હોય, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ્સો ધ ડિસએડવાન્ટેજ ઓફ ધ ઓબ્ઝર્વેશન કે એ લોકો કેવી રીતે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન ફ્લો થાય છે કે એકચ્યુઅલ કોઈક ટાસ્ક થાય છે તે આપણને બતાવે છે કે આપણે જેવી રીતે જોવા માંગીએ છીએ એટલું જ આપણને બતાવીને એ લોકો મૂકી દે છે. તો આ જગ્યા પર આ પણ વસ્તુ આપણે કન્સિડર કરવાની છે કે ઓબ્ઝર્વેશન ટેકનિકનું આ ડિસએડવાન્ટેજ પણ આપણને થઈ શકે છે, રાઈટ? So students, this is all about the technique that is observation. And after that, there is a short and sweet technique that is recording outcome. કે આપણે આઉટકમ કેવી રીતે રેકોર્ડ કરવાના છે, રાઈટ? ઘણી વખત એવું થાય કે આપણે આગળ પણ ડિસ્કસ કર્યું છે કે આપણે ડોક્યુમેન્ટેશન્સ બનાવવાના છે, રાઈટ? ડોક્યુમેન્ટેશનની અંદર આપણે બધી વસ્તુને રેકોર્ડ કરીએ છીએ, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કર્યા, રાઈટ? ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરીને યુઝર જે આન્સર આપે છે એ વસ્તુ આપણે નોટ ડાઉન કરી દીધી, ક્વેશ્ચનરનો યુઝ કર્યો, રાઈટ? જો આપણે ક્વેશ્ચનરનો યુઝ કરીએ છીએ તો એ જગ્યા પર પણ આપણે યુઝર પાસેથી ટેબ્યુલેટેડ ફોર્મની અંદર બધા આન્સર કલેક્ટ કર્યા છે. ઓબ્ઝર્વેશન ટેકનિકનો યુઝ કર્યો તો ઓબ્ઝર્વેશન વખતે પણ જે પણ આપણે ઓબ્ઝર્વ કર્યું તે એના લિસ્ટે બધી વસ્તુ નોટ ડાઉન કરી દીધી છે. નાઉ ધ થિંગ ઇઝ ધેટ આપણે જેટલી પણ વસ્તુ નોટ ડાઉન કરી છે, પછી એ ઇન્ટરવ્યુના રિઝલ્ટ્સ હોય, ક્વેશ્ચનરના રિઝલ્ટ્સ હોય કે આપણે જે ઓબ્ઝર્વેશન કર્યું છે એ છે, જેટલી વસ્તુ આપણે નોટ ડાઉન કરી છે, રાઈટ? એ આપણે નેરેટિવ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ, ક્યાં તો ડેટા ફ્લો ડાયાગ્રામમાં કન્વર્ટ કરી શકીએ, ક્યાં તો સિસ્ટમ ફ્લો ચાર્ટમાં પણ આપણે એને કન્વર્ટ કરી શકીએ. અને ઘણી જગ્યા પર એવું થાય કે આપણે બધી જ વસ્તુ બનાવવી પડે, નેરેટિવ ફોર્મ પણ બનાવવું પડે, દેટ ઇઝ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મ પણ બનાવવું પડે, ડેટા ફ્લો ડાયાગ્રામ્સ પણ બનાવવા પડે અને સિસ્ટમ ફ્લો ચાર્ટ પણ બનાવવા પડે. અગેન ઇટ ડિપેન્ડ્સ ઓન ધ કાઇન્ડ ઓફ સિસ્ટમ, સાઇઝ ઓફ સિસ્ટમ, એપ્લિકેશન ડોમેન, ઇન્ફોર્મેશન ડોમેન, આ બધી વસ્તુ પર આ વસ્તુ ડિપેન્ડન્ટ છે કે આપણે જે પણ આઉટકમ છે તે કેવી રીતે એને રેકોર્ડ કરીને રિપ્રેઝન્ટ કરીશું. because according to that representation આગળ પછી બીજા બધા જે પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલના જે ફેઝિસ છે, that is ડિઝાઇન, કોડિંગ, એ એના ઉપર ડિપેન્ડન્ટ હશે, રાઈટ?
ઘણી વખત એવું પણ થાય કે એનાલિસ્ટ શું યુઝ કરે છે, ડેટા ડિક્શનરીનો યુઝ કરે છે, પ્રોસેસ સ્પેસિફિકેશનનો યુઝ કરે છે, રાઈટ. મીન્સ એ ડેટા રિલેટેડ બધી ઇન્ફોર્મેશનને મેન્ટેન કરે છે, પ્રોસેસ રિલેટેડ બધી ઇન્ફોર્મેશનને મેન્ટેન કરે છે. ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ છે. ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમની અંદર આપણે એક પર્ટિક્યુલર પ્રોસેસની વાત કરીએ કે ક્વેશ્ચન પેપર જનરેટ થાય છે. ક્વેશ્ચન પેપર જનરેટ થવા માટે પહેલા ક્વેશ્ચન કલેક્ટ થાય છે, એને અકોર્ડિંગ ટુ ધ ફોર્મેટ ઓફ ધ ક્વેશ્ચન પેપર એને સેટ થાય છે અને પછી એકચ્યુઅલ ક્વેશ્ચન પેપર જનરેટ થાય છે ઇન ફોર્મ ઓફ PDF, રાઈટ. સો ધેટ ઇઝ ધ સ્પેસિફિકેશન ઓફ ધ પ્રોસેસ, કે પ્રોસેસની અંદર કઈ કઈ વસ્તુ થાય છે. આપણે ડેટા ડિક્શનરીની વાત કરીએ તો ડેટા ડિક્શનરીની અંદર આપણે ડેટા રિલેટેડ અલગ અલગ ઇન્ફોર્મેશન કરવાની છે. ફોર એક્ઝામ્પલ, તમે ક્વેશ્ચન પેપરની વાત કરો તો ક્વેશ્ચન પેપરની અંદર પહેલી વસ્તુ છે ક્વેશ્ચન્સ. હવે એ ક્વેશ્ચન્સની અંદરમાં પાછી અલગ અલગ વસ્તુ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન આઈડી હોઈ શકે છે, ક્વેશ્ચન એકચ્યુઅલ ક્વેશ્ચનનું ડિસ્ક્રિપ્શન હોઈ શકે છે, રાઈટ. એની સાથે સાથે એ કયા ટાઈપનો ક્વેશ્ચન છે, લોંગ ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન છે, કે જસ્ટિફાઈ કરવાનું છે, કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, એ પણ એ જગ્યા પર હોઈ શકે. હવે જો તમે એકચ્યુઅલ ક્વેશ્ચન છે, ફોર એક્ઝામ્પલ વોટ ઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગ, આવો એક ક્વેશ્ચન છે. આ જે ડેટા છે ધ વોટ ઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગ, એના રિલેટેડ અલગ અલગ ઇન્ફોર્મેશન કઈ હોઈ શકે કે આ ડેટા કેવી રીતે બનેલો છે. મીન્સ આમાં ખાલી આલ્ફાબેટ્સ છે, નંબર્સ છે, ઇમેજ છે, એવું કંઈક વસ્તુ યુઝ કરી છે. આ ડેટા પ્રોસેસની અંદર કઈ જગ્યા પર યુઝ થાય છે, રાઈટ. આ ડેટા કઈ પ્રોસેસ ઇનપુટ લે છે અને કઈ પ્રોસેસ આઉટપુટ આપે છે. આ બધી વસ્તુ જ્યારે આપણે ડિટરમાઇન કરવી હોય એ જગ્યા પર આપણે ડેટા ડિક્શનરીનો યુઝ કરી શકીએ. મીન્સ જ્યારે આપણે રેકોર્ડિંગ આઉટકમની વાત કરીએ છીએ તો એ જગ્યા પર આપણે જે પણ ડિફરન્ટ ટેકનિક્સ છે કે જેનો યુઝ કરીને આપણે આઉટકમને રેકોર્ડ કરી શકીએ, દેટ ઇઝ નેરેટિવ ફોર્મ, ક્યાં તો ડેટા ફ્લો ડાયાગ્રામ ફોર્મ, ક્યાં તો સિસ્ટમ ફ્લો ચાર્ટ, ડેટા ડિક્શનરી, પ્રોસેસ સ્પેસિફિકેશન, આ બધી જ વસ્તુને આપણે કન્સિડર કરવાની છે. ફોર એક્ઝામ્પલ, તમે ERD એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ, આ તો તમે ઓલરેડી ભણેલા છો. એના અંદર તમે શું કરો છો કે જે પણ ટેબલ્સ છે એ ટેબલ્સ રિલેટેડ રિલેશનશિપ ડાયાગ્રામ તમે બનાવો છો, રાઈટ. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ધેટ યુ નીડ ટુ કન્સિડર ઓવર હિયર. આનાથી શું થશે, જ્યારે પણ એનાલિસ્ટ આવી રીતે આઉટકમ રેકોર્ડ કરશે, મીન્સ એ ડોક્યુમેન્ટ્સ જનરેટ કરશે ને એમાંથી એને બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફેક્ટ્સ મળશે, મીન્સ એક્યુરેટ ડેટા મળશે, right. An existing system can be better understood by examining existing documents, forms અને files. તમને યાદ હોય તો જ્યારે આપણે કરંટ એપ્લિકેશન એનાલિસિસની વાત કરેલી હતી એ જગ્યા પર પણ આપણે આ જ પોઈન્ટ ડિસ્કસ કરેલો હતો કે જો આપણે એક્ઝિસ્ટિંગ સિસ્ટમને ઓબ્ઝર્વ કરવી છે તો એ વધારે સારી રીતે આપણે શેના ઉપરથી કરી શકીએ, એના રિલેટેડ જે ડોક્યુમેન્ટ્સ છે એના ઉપરથી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. એના અંદર જો અલગ અલગ ફોર્મ્સ છે તો એના ઉપરથી પણ ઓબ્ઝર્વ કરી શકીએ અને જો એ લોકો આપણને એકચ્યુઅલ ફાઇલ્સ પ્રોવાઈડ કરે છે તો એના ઉપરથી પણ આપણે એ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકીએ, રાઈટ. હવે આ જે રેકોર્ડ રિવ્યુની આપણે જે પ્રોસેસ કરીએ છીએ એ ક્યારે થઈ શકે, ઓબ્વિયસલી ક્યાં તો બિગિનિંગ ઓફ ધ સ્ટડી પણ કરી શકીએ, ક્યાં તો પછી લેટર ફેઝ પણ આપણે આ વસ્તુને કરી શકીએ, રાઈટ. બિગિનિંગ ઓફ ધ સ્ટડીમાં કરીશું ઇટ મીન્સ કે આપણે શું કરવા માંગીએ છીએ, જે પણ એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ્સ છે એના રિલેટેડ આપણે જે પણ ઓબ્ઝર્વેશન કર્યું છે એને આપણે રિવ્યૂ કરીએ છીએ, રેકોર્ડ કરીને એને રિવ્યૂ કરીએ છીએ. અને જો આપણે સેમ વસ્તુને લેટર ફેઝિસની અંદર યુઝ કરીએ છીએ, રાઈટ, એનાલિસિસમાં એટ ધ ટાઈમ ઓફ લેટર સ્ટેજ પર આપણે એને યુઝ કરીએ છીએ, ઇટ મીન્સ કે એ જગ્યા પર આપણે કોઈક વસ્તુને કમ્પેર કરવા માટે આપણે એને યુઝ કરીશું, રાઈટ. કે આપણે જે વસ્તુ સમજ્યા છે, જે એકચ્યુઅલ ઓપરેશન્સ છે એ બધા ઓપરેશન્સને આપણે જો કમ્પેર કરવા હોય, રાઈટ, તો એ જગ્યા પર આપણે સેમ ટેકનિકનો યુઝ કરી શકીએ. મીન્સ આપણે આખા એનાલિસિસ ફેઝની અંદર આ જે ટેકનિક છે એ ક્યારે યુઝ કરીએ છીએ, એકોર્ડિંગ ટુ ધેટ વી કેન ડિસાઇડ કે આપણે આ પર્ટિક્યુલર ટેકનિકને કઈ રીતે યુઝ કરવાનું છે અને એમાંથી આપણે કઈ કઈ વસ્તુને ગેધર કરવાની છે, રાઈટ. સો ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે એને બિગિનિંગમાં જ યુઝ કરો કે એન્ડિંગમાં જ યુઝ કરો, નો. તમે જ્યારે યુઝ કરશો, જે ફેઝ, જે સ્ટેજ પર તમે એને યુઝ કરશો, ઇટ મીન્સ ત્યારે તમે ડિસાઇડ કરશો કે આ વસ્તુ કેવી રીતે થશે, રાઈટ. સો રેકોર્ડ્સની અંદર કઈ કઈ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરી શકીએ, ઓબ્વિયસલી
રિટન પોલિસીઝ મેન્યુઅલ્સ જે છે એ રેકોર્ડ કરી શકીએ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે રેકોર્ડ કરી શકીએ, ઓપરેટિંગ પ્રોસિજર્સ મીન્સ ઓપરેશનલ ટાસ્ક કયા કયા ઓર્ગેનાઇઝેશન કરે છે એ પણ આપણે ઇન્ક્લુડ કરી શકીએ, ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ્સ. ઇન શોર્ટ, ઓર્ગેનાઇઝેશન રિલેટેડ જેટલા પણ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે, જેટલા પણ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન છે, એ બધી જ વસ્તુને કન્સિડર કરીને આપણે રેકોર્ડિંગ કરવાનું છે. ઓર્ગેનાઇઝેશનની પોલિસીનું જો મેન્યુઅલ છે તો એમાંથી પણ આપણે એનું મિશન, વિઝન એ બધી વસ્તુ જાણી શકીએ કે જેનાથી આપણને ફ્યુચર રિક્વાયરમેન્ટ્સ મળી શકે. ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પરથી પણ આપણે ઘણી બધી વસ્તુ જાણી શકીએ. ફોર એક્ઝામ્પલ, પેરોલ સિસ્ટમ બનાવવી છે તો પેરોલ સિસ્ટમની અંદર પણ બધી ઓર્ગેનાઇઝેશનના પોતાના રૂલ્સ હોય કે કેટલું HRA પ્રોવાઈડ કરશે, કેટલું DA પ્રોવાઈડ કરશે, તો એ આપણે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પરથી જાણી શકીએ. ઓપરેટિંગ પ્રોસિજર્સ, એકચ્યુઅલી ઓર્ગેનાઇઝેશનની અંદર એ વસ્તુ કેવી રીતે થાય છે તો એ પણ આપણે અહીંયા કન્સિડર કરી શકીએ રેકોર્ડ મેન્ટેન કરવા માટે. અને જો એ ઓર્ગેનાઇઝેશન પાસે પોતાના રિપોર્ટ્સ છે, કોઈક ડોક્યુમેન્ટ્સ છે કે કોઈક ફોર્મ્સ છે તો એ પણ આપણે અહીંયા રેકોર્ડ કરવા માટે યુઝ કરી શકીએ. રાઈટ, સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણે રેકોર્ડિંગ વખતે કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની છે. રાઈટ, અને આના માટે આપણે કઈ વસ્તુ, કયા ક્વેશ્ચન પોઝ કરી શકીએ. રાઈટ, કે who uses this form? જો આપણે ફોર્મ્સ ટેકનિકનો યુઝ મીન્સ ફોર્મ્સનો યુઝ કરીએ છીએ તો એ કોણ યુઝ કરે છે. રાઈટ, શું આની અંદર બધી જ નેસેસરી ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ થયેલી છે. રાઈટ, આ ફોર્મ કેટલું રીડેબલ છે અને ઇઝી ટુ ફોલો છે એ પણ આપણે અહીંયા કરી શકીએ. અને શું આ જે ફોર્મ આપણે કન્સિડર કર્યું છે એ જ રીતે ફોર્મ અને એનું ઇન્ટરફેસ હોઈ શકે કે આપણે એને અલગ વેમાં પણ બનાવી શકીએ. Right, so that is also the part which we need to consider over here. Right, so અહીંયા આપણે એટલી વસ્તુ કન્સિડર કરવાની છે કે જ્યારે પણ આપણે કોઈ ફોર્મ્સને યુઝ કરીએ છીએ તો પહેલેથી આપણે એ વસ્તુ ડિટરમાઇન કરી દેવાની કે ફોર્મ કોણ યુઝ કરશે, શું એના અંદર બધી નેસેસરી ઇન્ફોર્મેશન ઇન્ક્લુડેડ છે, એ ઇઝી ટુ યુઝ, ઇઝી ટુ રીડ છે, અને બીજું શું આ ફોર્મ આવી રીતે જ બની શકે કે આપણે એને અલગ ફોર્મેટમાં પણ આ ફોર્મ બનાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણી ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ છે એના અંદર જે રીતે ક્વેશ્ચન જનરેટ થાય છે શું એ જ રીતે આપણે જનરેટ કરી શકીએ કે કંઈક અલગ વેમાં પણ આપણે સ્ટુડન્ટ્સને રિપ્રેઝન્ટેશન કંઈક અલગ વેમાં પણ આપી શકીએ. મીન્સ ધીસ આર ધ થિંગ્સ વિચ વી નીડ ટુ ડિસાઇડ કે જ્યારે આપણે રેકોર્ડિંગ આઉટકમ કરીએ છીએ તો આ બધી જ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. રાઈટ, સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ end of the topic, that is recording outcome, and I think this is the end of the topic, that is topic 4.3, that is requirement gathering. અહીંયા requirement gathering technique complete થાય છે. રાઈટ, સો જે ટેકનિક્સ આપણે રિફર કરી એ બધી ટેકનિક્સને તમે ધ્યાન રાખજો. સો ફ્રોમ માય એન્ડ આજના લેક્ચરનું અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, નહીતર આપણે એ લેક્ચર અહીંયા એન્ડ કરીએ.